નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રીમતી આર.એન. પટેલ પ્રાથમિક શાળા ગાંધીનગર, ધોરણ 4, જેમાં વિષય છે પર્યાવરણ. તો મિત્રો, આપણે આજે પર્યાવરણ વિષયમાં પાઠ નંબર 6 કે જેનું નામ છે રિયાની મુસાફરી. બરાબર. તો મિત્રો, આપણે આ પાઠ નંબર 6 એની આપણે આજે ચર્ચા કરી. મુલાકાત લઈશું અને રેલવે સ્ટેશન ઉપર કઈ કઈ સુવિધા હોય છે એની જાણકારી મેળવીશું. બરાબર મિત્રો? તો ચાલો હવે આપણે આગળ પાઠમાં શરૂઆત કરીએ. તો જુઓ મિત્રો, તમને બધાને સ્ક્રીન ઉપર એક નકશો દેખાતો હશે, બરાબર ને? તો આ નકશામાં તમે જોઈ શકો છો કે ભુજથી વાપી સુધી જે વાદળી પટ્ટીથી નિશાન આપેલા છે ત્યાં, એટલે કે આ જે વાદળી પટ્ટીના નિશાન છે એ એક સ્થળથી બીજા સ્થળના નિશાન છે. તો આજે જે આપણે ટ્રેન વિશે વાત કરીશું, તો તે ટ્રેન ગાંધીધામ શહેરથી વાપી સ્ટેશન સુધી આ પાઠમાં આપણે આજે જોઈશું. બરાબર મિત્રો? તો હવે આપણે શરૂઆત કરીએ. તો જુઓ, અહીં તમને સ્ક્રીન ઉપર એક ફોટો દેખાતો હશે, બરાબર? તો આ ફોટામાં તમે જે બે છોકરીઓને જોઈશો એ એકનું નામ છે રિયા અને બીજી છોકરીનું નામ છે જીયા. બરાબર ને? તો આ રિયા અને જીયા તે ખૂબ જ ઉત્સાહિત હતા, કારણ કે તેઓ ટ્રેનની મુસાફરીથી વાપી જવાના હતા. વેકેશન હોવાથી રિયા તેના મામાના ઘરે જતી હતી અને જીયા કુટુંબ સાથે દમણ ફરવા જવાની હતી. બંને કુટુંબને સાથે જવાનું નક્કી થતા રિયાના પિતા બંને કુટુંબ માટે 15 દિવસ પહેલા જ રેલવેની ટિકિટનું બુકિંગ કરાવી આવ્યા હતા. બરાબર મિત્રો? ત્યારબાદ આપણે આગળ જોઈએ. તો જુઓ, અહીં કહ્યું છે કે તેમની મુસાફરીના માત્ર 2 દિવસ જ બાકી હતા ત્યાં તો જીયા ખૂબ જ બીમાર થઈ ગઈ. ડોક્ટરે તેને આરામ કરવા માટે કહ્યું હતું, પણ તેથી જીયાના કુટુંબે તેમની ટિકિટ રદ કરાવવી પડી. બંને સખીઓ ખૂબ જ દુઃખી હતી, કારણ કે તેઓએ મુસાફરી વખતે શું શું કરશે તેના કેટલાક આયોજન કર્યા હતા. પણ જીયાનું જવાનું બંધ રહેતા રિયા નિરાશ થઈ ગઈ હતી. ત્યારબાદ અહીં જીયાએ કહ્યું કે મને એક યુક્તિ સૂઝે છે. તેણે રિયાને કહ્યું કે તું નિરાશ ના થઈશ, તું તારી મુસાફરી વિશે બધું એક ડાયરીમાં લખજે અને મોબાઈલમાં ફોટો અને વિડીયો પણ લેજે. તું જ્યારે પાછી આવીશ ત્યારે હું ડાયરી વાંચીશ તથા ફોટા અને વિડીયો પણ જોઈશ. રિયા તેના ઘરે ગઈ અને એક નોટબુક અને પેન શોધીને તેના થેલામાં મૂકી દે છે. ત્યારબાદ મિત્રો, અહીં આપણને એક પ્રશ્ન પૂછ્યો છે, જેમાં કહ્યું છે કે બીમાર અવસ્થામાં જીયાએ મુસાફરી કરી હોત તો શું મુશ્કેલી પડત? તો મિત્રો, હવે આપણે એનો જવાબ જોઈએ. તો જુઓ મિત્રો, અહીં કહ્યું છે કે જીયાએ બીમાર અવસ્થામાં મુસાફરી કરી હોય તો મુસાફરીના થાકના કારણે બીમારી વધી જાય અને જીયા અને તેમની સાથેના તમામ લોકો હેરાન પરેશાન થઈ જાય. મોટા સ્ટેશને ઉતરી જઈ નજીકની હોસ્પિટલમાં દાખલ થવું પડે અને કદાચ પ્રવાસ અધૂરો છોડીને પણ પાછા આવવું પડત. ત્યારબાદ આપણે આગળ જોઈએ. તો જુઓ મિત્રો, અહીં તમને ચિત્રમાં દેખાતું હશે, બરાબર? ચિત્રમાં તમને એક સ્ટેશનનું નામ દેખાતું હશે.
તો મિત્રો આ સ્ટેશનનું નામ છે ગાંધીધામ જંકશન. એટલે કે આ સ્ટેશન ઉપરથી રિયા જે ટ્રેનમાં મુસાફરી કરવાની છે એ ટ્રેન આ સ્ટેશનથી ઉપડે છે. બરાબર મિત્રો. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો જુઓ, અહીં કહ્યું છે કે આજે પૂનમનો દિવસ હતો. અમે સાંજનું ભોજન કરીને રિક્ષામાં બેસી ગાંધીધામ રેલવે સ્ટેશને પહોંચ્યા. થોડીક વારમાં ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી. અમે જોયું તો ટ્રેનમાં મુસાફરો બેઠેલા હતા. ત્યારબાદ અહીં ટ્રેનનું નામ આપવામાં આવ્યું છે. બરાબર ને. રિયા અને તેના કુટુંબ જે ટ્રેનમાં મુસાફરી કરવાના હતા એ ટ્રેનનું નામ છે કચ્છ સુપરફાસ્ટ એક્સપ્રેસ. બરાબર મિત્રો. અહીં કહ્યું છે કે ટ્રેન સાંજના 7:30 કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી ચાલી હતી. ત્યારબાદ રિયા કહે છે કે અમારી ટ્રેનનું નામ કચ્છ એક્સપ્રેસ હતું. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ પાઠમાં તો જુઓ, તમને બધાને એક ચિત્ર દેખાતું હશે. આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ખૂબ જ ઘણી બધી ભીડ જોવા મળે છે. બરાબર ને. તો આપણે જોઈએ તો જુઓ, અહીં કહ્યું છે કે જ્યારે અમે અમારા ડબ્બા પાસે ગયા ત્યારે ખૂબ જ મૂંઝવણ હતી. એક જ દરવાજેથી મુસાફરો ઉતરતા હતા અને બીજા પોતાનો સામાન અંદર મૂકીને ચડતા હતા. થોડું ધક્કામુક્કી જેવું જણાતા પપ્પાએ કહ્યું કે ટ્રેન અહીં 15-20 મિનિટ ઊભી રહેશે, એટલે આપણે શાંતિથી ચઢીએ, ઉતાવળ કરશો નહીં. બરાબર મિત્રો. અહીં રિયા કહે છે કે જ્યારે અમે અમારા ડબ્બા પાસે ગયા ત્યારે ખૂબ જ મૂંઝવણ હતી. એક જ દરવાજેથી બધા મુસાફરો ઉતરતા હતા. થોડું ધક્કામુક્કી જેવું જણાતા રિયાના પપ્પાએ કહ્યું કે ટ્રેન અહીં 15-20 મિનિટ ઊભી રહેવાની છે, એટલે આપણે બધા શાંતિથી ચઢીએ, ઉતાવળ કરશો નહીં. ત્યારબાદ મિત્રો અહીં તમને એક બીજું ચિત્ર દેખાતું હશે. બરાબર ને. તો જુઓ, અહીં રિયા કહે છે કે અમે અમારા ડબ્બામાં આવી અમારી બેઠક શોધીને સામાન યોગ્ય જગ્યાએ ગોઠવી બેઠા. સમય થતાં ટ્રેન ઉપડી ત્યાં સુધીમાં તો મોટા ભાગના મુસાફરો પોતાની બેઠક શોધીને બેસી ગયા હતા. ત્યારબાદ અહીં રિયા કહે છે કે મને અને મમ્મીને બારી પાસે બેઠક મળી હતી. ત્યારબાદ રિયા એમ કહે છે કે પપ્પા અને હિમાલ ને વચ્ચેની બેઠક મળી હતી. અમારી સાથે બીજું એક કુટુંબ પણ ડબ્બામાં હતું. તે આગળના સ્ટેશનથી બેઠા હોય તેવું લાગ્યું. તેમની સાથે અમારી ઉંમરના 2 બાળકો પણ હતા. તેમને 2 બેઠક ઉપરની અને 2 બેઠક બાજુમાં ઉપર નીચે મળી હતી. ત્યારબાદ તમે બાળ દોસ્તો અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ ચિત્રમાં એક માણસ કાળા રંગનો કોટ અને લાલ રંગની ટાઈ પહેરીને ઊભો છે. બરાબર ને. તો ચાલો મિત્રો હવે આપણે આ માણસ વિશે આપણે જાણકારી મેળવીએ. બરાબર. તો જુઓ, આ જે તમને ફોટામાં જે કાળા કોટ અને લાલ કલરના ટાઈ વાળો જે માણસ દેખાય છે ને, તેને ટિકિટ ચેકર કહે છે. બરાબર. તો અહીં રિયા કહે છે કે થોડા સમય પછી ટિકિટ તપાસવા માટે ટિકિટ ચેકર આવ્યા. તેમણે અમારી ટિકિટ ચકાસીને ખાતરી કરી કે અમે અમારી યોગ્ય બેઠક ઉપર બેઠા છે કે નહીં. ત્યારબાદ મિત્રો અહીં આપણને એક પ્રશ્ન પૂછ્યો છે,
જેમાં કહ્યું છે કે રિયાના પપ્પાએ ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચઢવાનું કેમ કહ્યું હશે? તો આપણે જાણીએ તો જુઓ મિત્રો, અહીં કહ્યું છે કે ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પર આવે ત્યારે ટ્રેનના ડબ્બાઓના દરવાજાથી લોકો ચડતા ઉતરતા ખૂબ જ ધક્કામુક્કી કરતા હોય છે. ટ્રેન આ સ્ટેશન પર 15-20 મિનિટ ઊભી રહેવાની હતી. આથી રિયાના પપ્પાએ ધક્કામુક્કીમાં ન ચડતા ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચઢવાનું કહ્યું હતું. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ પાઠમાં તો જુઓ, અહીં આપણને એક બીજો પ્રશ્ન આપ્યો છે, જેમાં કહ્યું છે કે તમે મુસાફરી વખતે ટિકિટ તપાસનારને કેવી રીતે ઓળખશો? તો આપણે જોઈએ તો જુઓ મિત્રો, અહીં આપ્યું છે કે દરેક ટ્રેનમાં મુસાફરોની ટિકિટ તપાસવા માટે ટિકિટ ચેકર હોય છે. તેઓ કાળા રંગનું કોટ, સફેદ પેન્ટ અને માથા ઉપર ખાસ પ્રકારની ટોપી પહેરે છે. ડબ્બાના દરેક મુસાફર પાસેથી ટિકિટ માંગીને તે ચકાસે છે. જો ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરોથી પાસેથી તેઓ દંડ પણ વસૂલે છે. આમ આ રીતે ટિકિટ તપાસનારના ગણવેશ અને તેમની ઓળખ માટે રેલવે તરફથી મળેલા બિલ્લા પરથી પણ આપણે તેમને ઓળખી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ પાઠમાં તો જુઓ, ત્યારબાદ અહીં આપણને એક બીજો પ્રશ્ન પૂછ્યો છે, જેમાં કહ્યું છે કે ટિકિટ તપાસનાર ટિકિટમાં કઈ કઈ વિગતો તપાસીને ખાતરી કરે છે? તો આપણે મિત્રો જોઈએ કે ટિકિટમાં કઈ કઈ વિગતો હોય છે અને એ ટિકિટ ચેકર એ તપાસે છે. તો જુઓ મિત્રો, અહીં આપ્યું છે કે ટિકિટ તપાસનાર ટિકિટમાં મુસાફરીની તારીખ, સમય, ટ્રેન નંબર, ક્યાંથી ક્યાં સુધીની મુસાફરી કરવાની છે, તે સ્ટેશનના નામ વગેરે વિગતો તપાસે છે. ઉપરાંત મુસાફરોની બુકિંગ કરાવેલી ટિકિટ હોય તો તેમાં વ્યક્તિની સંખ્યા, તેમની ઉંમર, બેઠક નંબર વગેરે તે તપાસે છે અને પોતાની પાસે રહેલી બુકિંગની યાદીમાં તપાસીની ખાતરી કરે છે. જો વરિષ્ઠ નાગરિક એટલે કે સિનિયર સિટીઝન હોય તો કન્સેશન વાળી ટિકિટ લીધી હોય તો ઉંમરની તેમને ખાતરી માટે પુરાવો માગે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ પાઠમાં તો જુઓ મિત્રો, તમને બધાને એક બીજા સ્ટેશનનું નામ દેખાતું હશે, બરાબર ને? તો આ સ્ટેશનનું નામ છે સામખિયાળી જંકશન, બરાબર, જે ગાંધીધામ શહેરથી આગળના સ્ટેશન ઉપર આવે છે. તો આપણે જોઈએ તો જુઓ મિત્રો, અહીં રિયા કહે છે કે અમારી ટ્રેન 1 કલાક ચાલી હશે, ત્યાં તો સ્ટેશન આવ્યું અને ટ્રેન ઊભી રહી. ત્યારબાદ રિયા એમ કહે છે કે બારીમાંથી જોયું તો ત્યાં સામખિયાળી જંકશન લખેલું હતું. ત્યારબાદ રિયા એમ કહે છે કે મેં પપ્પાને પૂછ્યું કે આ સ્ટેશન પાછળ જંકશન કેમ લખેલું હશે? બરાબર, આ સ્ટેશન પાછળ જંકશન શબ્દ કેમ લખેલો હોય છે? તો ચાલો મિત્રો હવે આપણે એ વાતની ખાતરી કરીએ કે જંકશન કેમ લખેલું હોય છે, બરાબર? તો જુઓ મિત્રો, અહીં તમને ફોટામાં દેખાતું હશે કે બંને બાજુ રેલવેના પાટા નાખેલા છે, બરાબર? તો જુઓ, અહીં રિયા કહે છે કે પપ્પાએ મને સમજાવ્યું કે જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને જંકશન કહેવાય છે. આ સ્ટેશનથી 2 રેલવે માર્ગ છૂટા પડે છે. આપણી ટ્રેન જે માર્ગ પર જવાની છે તે અમદાવાદ તરફનો માર્ગ અને બીજો માર્ગ પાલનપુર તરફ જશે. 2-3 મિનિટ પછી ટ્રેન ઉપડે છે, બરાબર મિત્રો? સામખિયાળી સ્ટેશનથી 2-3 મિનિટ પછી ટ્રેન ઉપડે છે. ત્યારબાદ
આગળ બે માર્ગ છૂટા પડતા હોય એવું પપ્પાએ મને બારીમાંથી બતાવ્યું. બરાબર મિત્રો, અહીં રિયા એમ કહે છે કે આગળ બે માર્ગ છૂટા પડતા હતા તે પપ્પાએ મને બારીમાંથી બતાવ્યું. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ તો જુઓ, અહીં રિયા એમ કહે છે કે ત્યાંથી અમારી ટ્રેન થોડી આગળ નીકળી, મારી નજર બારી બહાર જ હતી. પૂનમના ચંદ્રમાના પ્રકાશમાં ખુલ્લા મેદાનમાં સફેદ ચાદર પાથરી હોય તેવું દૂર દૂર સુધી દેખાતું હતું. પપ્પાએ મને કહ્યું કે આ તો કચ્છનું નાનું રણ છે અને જે સફેદ ચાદર જેવું દેખાય છે. તો ચાલો મિત્રો, હવે આપણે સફેદ રણ જોઈએ. બરાબર ને, તમને બધાને જોવું છે ને સફેદ રણ? તો ચાલો હવે આપણે કેટલાક ફોટાઓ જોઈએ સફેદ રણના. તો જુઓ, તમને સ્ક્રીન ઉપર દેખાતા જ હશે કે આ ફોટો સફેદ રણનો છે. બરાબર, નીચે સફેદ સફેદ દેખાય છે ને, એકદમ લાગે જાણે કે સફેદ ચાદર પાથરી હોય એવું. બરાબર, જુઓ તમે દિવસનો પણ ફોટો જોઈ શકો છો. દિવસમાં પણ સફેદ સફેદ આખું રણ તમને દેખાતું હશે. તો મિત્રો હવે આપણે જોઈએ કે આ સફેદ રણ કેમ સફેદ હોય છે. બરાબર, તો મિત્રો એ સફેદ રણમાં તે જમીન ઉપર જામેલો આ મીઠાનો થર છે. બરાબર, જે સફેદ રણ અને આપણે કેટલાક ફોટાઓ જોયા તે સફેદ જે છે એ જમીન ઉપર જામેલા મીઠાનો થર છે. આ વિસ્તારમાં અગરિયાઓ મીઠાના અગર બનાવીને મીઠું પકવે છે. ત્યાં તો મીઠાના મોટા મોટા ઢગલા પણ જોવા મળ્યા. બરાબર મિત્રો, ત્યારબાદ આપણે આગળ જોઈએ તો જુઓ, તમને બધાને એક ચિત્ર દેખાતું હશે અને ચિત્રમાં તમે જોઈ શકો છો કે આ ટ્રેન એક પુલ ઉપરથી પસાર થાય છે, એક બ્રિજ ઉપરથી પસાર થાય છે. બરાબર ને, અને બ્રિજના નીચે તમે જોઈ શકો છો કે પાણી જ પાણી છે. તો ચાલો હવે આપણે આ બ્રિજનું નામ જોઈએ. તો જુઓ મિત્રો, અહીં રિયા એમ કહે છે કે ટ્રેન ઝડપથી આગળ ચાલતી હતી. થોડેક દૂર ચંદ્રમાના આછા પ્રકાશમાં પુલ જેવું દેખાતું હતું. તેના પરથી વાહનોની લાઈટો દેખાતી હતી. ત્યારબાદ રિયા એમ કહે છે કે અમારી ટ્રેન તે સમય પુલ ઉપરથી પસાર થઈ હતી. ત્યારબાદ રિયા એમ કહે છે કે મેં પપ્પાને પૂછ્યું કે આ કયો પુલ છે. તો તેમને કહ્યું કે આ સૂરજબારી પુલ છે, જેને કચ્છનો પ્રવેશ દ્વાર પણ કહેવાય. બરાબર મિત્રો, તો તમને બધાને ખબર તો પડી જ ગઈ હશે ને કે આ બ્રિજનું નામ શું છે. તો આ બ્રિજનું નામ છે સૂરજબારી પુલ. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો જુઓ, અહીં કહેવામાં આવે છે કે તેમને પણ કહ્યું કે જ્યારે આ પુલ ન હતો ત્યારે અમદાવાદ તરફ જતી બધી જ ટ્રેનો પાલનપુર થઈને અમદાવાદ જતી, તેમાં ખૂબ જ સમય જતો હતો. ત્યારબાદ રિયા એમ કહે છે કે મેં તરત જ પપ્પાને પૂછ્યું કે આગળ આપણે જે બે રેલ માર્ગ જુદા પડતા હતા તેમાં પાલનપુર તરફનો માર્ગ હતો ત્યાંથી જ ને? પપ્પાએ કહ્યું કે હા, ત્યાંથી જ. બરાબર મિત્રો, ત્યારબાદ અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અહીં ઘડિયાળમાં રાત્રિના 11 વાગ્યા છે. બરાબર, 11 વાગ્યા, રાત્રિના 11 વાગ્યા એટલે પપ્પાએ
આગળ જોઈએ તો જુઓ મિત્રો, અહીં તમને એક ફોટો દેખાતો હશે, બરાબર? આ ફોટામાં તમે જોઈ શકો છો કે લાલ કલરના યુનિફોર્મમાં માણસો દેખાય છે, બરાબર? તો જુઓ, અહીં કહ્યું છે કે પ્લેટફોર્મ ઉપર ખૂબ જ ભીડ હતી. અમદાવાદ જંકશનના પ્લેટફોર્મ ઉપર ખૂબ જ ભીડ હતી. મુસાફરો ફેરિયાઓ પાસેથી ખરીદી કરતા હતા. બીજી ઘણી ટ્રેનો પણ ઊભી હતી. લાલ રંગના કપડાવાળા માણસો સામાન ઉપાડીને દોડાદોડી કરતા હતા. માઇકમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હતી. કેટલાક મુસાફરો પોતાની ટ્રેનની રાહ જોઈને બેઠા હતા. ત્યારબાદ આપણે આગળ જોઈએ પાઠમાં તો જુઓ, અહીં રિયા કહે છે કે મને તો આ બધું જોવાની ખૂબ જ મજા પડી ગઈ. અમે પણ ફેરિયા પાસેથી કેળા અને ચીકુ લઈને ડબ્બામાં બેઠા. સમય થતાં ટ્રેન ઉપડે છે. ત્યારબાદ રિયા કહે છે કે અમે કેળા અને ચીકુ ખાધા પછી ઊંઘ આવતી ન હતી. મારી પાસે સાપ સીડીનું રમત બોર્ડ અને રમવાનો પાસો હતો. ત્યારબાદ રિયા એમ કહે છે કે મેં હિમાંશી અને ફિયોનાને થોડો સમય સાપ સીડી રમીને રમત પસાર કરી. ત્યારબાદ મિત્રો તમે આગળ પાઠમાં જોઈ શકો છો કે આ ચિત્રમાં તમે નડિયાદ જંકશન, તો નડિયાદ નામનું શહેર અહીં આવે છે, બરાબર? અને ઉપર ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો તમે બધા જુઓ, 3:45, બરાબર? 3:45 સમયે નડિયાદ સ્ટેશન આવે છે. અહીં રિયા એમ કહે છે કે એટલામાં નડિયાદ સ્ટેશન આવ્યું, જ્યાં ફિયોનાને ઉતરવાનું હતું. ફિયોના અમને આવજો કહીને ઉતરી ગઈ. ત્યારબાદ રિયા કહે છે કે હું અને હિમાંશ બંને સૂઈ ગયા. તો અહીં મિત્રો આપણને એક પ્રશ્ન આપ્યો છે, જેમાં કહ્યું છે કે તમે ક્યારેય રાત્રિના સમયે રેલ માર્ગ કે સડક માર્ગે મુસાફરી કરી છે? તમે તે વખતે રસ્તામાં શું શું જોયું તે વિગતે લખો. તો મિત્રો આપણે જોઈએ તો જુઓ, અહીં કહ્યું છે કે દિવાળીના વેકેશનમાં અમે અમારા કાકાના ઘરે અમદાવાદ ગયા હતા. ત્યારે પાલનપુરથી અમદાવાદ રાત્રે સડક માર્ગમાં બસમાં મુસાફરી કરી હતી. પાલનપુરથી અમદાવાદના રસ્તા વચ્ચે આવતા ગામ જોયા. રસ્તામાં ખેતર, ઝાડવા, ઝાડી, નદી, પુલ વગેરે જોયા. ચંદ્રના પ્રકાશમાં બધું સુંદર લાગતું હતું. વચ્ચે આવતા સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા, કલોલ વગેરે શહેરોમાં બસ ઊભી રહી હતી. બસ સ્ટેન્ડે ચા નાસ્તાના સ્ટોલ ચાલુ હતા. ત્યારબાદ સિદ્ધપુરમાં સરસ્વતી નદી અને પુલ જોયો. પપ્પાએ દૂરથી બિંદુ સરોવર બતાવ્યું. ઊંઝાથી મહેસાણાના રસ્તા વચ્ચે ઈસલ પુલની ફેક્ટરીઓ જોઈ. મહેસાણામાં દૂધસાગર ડેરી જોઈ. મહેસાણાથી આગળ ટોલ ટેક્સ જોયો. ત્યારબાદ અહીં કહ્યું છે કે અમારી બસના ડ્રાઈવરે ટોલ ટેક્સ ચૂકવ્યો અને પાવતી લીધી. દંદાસણથી આગળ છાત્રાલનો જીઆઈડીસી વિસ્તાર જોયો. અડાલજનું ત્રિમંદિર વિવિધ રોશનીથી ઝળહળતું હતું. ત્યાં શ્રદ્ધાથી પ્રણામ કર્યા અને અમે અમદાવાદ પહોંચ્યા. કાકા ગાડી લઈને આવ્યા હતા અમને લેવા માટે. ત્યારબાદ અમે સુખ રૂપે તેમના ઘરે પહોંચી ગયા. તો મિત્રો આપણે આગળના પ્રશ્નની ચર્ચા અહીં કરી.
ત્યારબાદ અહીં બીજો પ્રશ્ન આપ્યો છે, જેમાં કહ્યું છે કે તમે મુસાફરી કરતી વખતે સ્ટેશન પરના ફેરિયાઓ પાસેથી ખરીદી કરી છે? જો હા, તો તમે યાદી તૈયાર કરો. તો આપણે જોઈએ તો જુઓ મિત્રો, અહીં જુદી જુદી વસ્તુઓ આપેલી છે, બરાબર, જે તમે મુસાફરીના સમયે સ્ટેશન ઉપર ખરીદી જ હશે. જેમાં ચા, પાણીની બોટલ, કેળા, ચણાચૂર ગરમ, આઈસ્ક્રીમ, બિસ્કિટ, ઠંડા પાણીની બોટલ, ચીકુ, કોફી, પેપર્સ, સમાચાર, સફરજન, શામિયાકો, સમોસા અને સિંગ ચણા. અહીં જુદી જુદી વસ્તુઓ આપેલી છે, જે આપણે મુસાફરીના સમયમાં કોઈ સ્ટેશન ઉપરથી આપણે ખરીદતા હોઈએ છીએ, બરાબર ને? ત્યારબાદ અહીં આપણને બીજો પ્રશ્ન આપે છે, જેમાં કહ્યું છે કે અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાએ શું શું જોયું? તો આપણે તેની ચર્ચા કરીએ તો જુઓ મિત્રો, અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાએ વિવિધ વસ્તુઓના સ્ટોલ, વસ્તુઓ વેચનારા ફેરિયાઓ, મુસાફરો, લાલ રંગના કપડાવાળા માણસો કે જેને કુલી કહેવામાં આવે છે, રેલવે સ્ટાફ અને ઘણી બધી ટ્રેનો આવતી જતી જોઈ. તો અહીં તમામ મિત્રોનો આભાર કે જેને આ પાઠ ખૂબ જ સારી રીતે નિહાળ્યો છે.